ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટું કોઈ સાધન હોતું નથી. દેશમાં તમામ વાલીઓ પોતાના બાળકો સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવે તેવી આશા રાખતા હોય છે, પરંતુ સરકારી કોલેજોની સંખ્યા જરૂરિયાતના પ્રમાણમાં અત્યંત ઓછી સાથે સરકારી કોલેજોની સંખ્યા કે સીટો વધતી નથી, કારણ કે ખાનગી કોલેજો દ્વારા લેવાતી લાખો કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે. સરકારી કોલેજમાં એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરે છે અને વાલીઓ કોચિંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે. અત્યાર સુધી એવું જોવામાં આવતું હતું કે સરકારી ભરતીની પરીક્ષાઓના ગોટાળાઓ સામે આવતા હતા, પણ હવે નીટ યુજી જેવી પરીક્ષાઓમાં પણ ગોટાળાઓ થઈ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બિહારમાં પેપર લીક કરનારાઓની ધરપકડ કરાઈ હતી. ગોધરામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે, જ્યાં રૂપિયાના આધારે આખું સેન્ટર વેચાઈ ગયું હોવા સાથે આ નીટનું પરીક્ષા કેન્દ્ર ગોધરાની જલારામ સ્કૂલમાં હતું, જે સેન્ટરમાં 30 વિદ્યાર્થીઓને ખોટી રીતે પરીક્ષા આપવામાં આવી રહી હતી. માત્ર ગુજરાતના સ્થાનિક વિદ્યાર્થીઓ જ નહીં, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ આ સ્થળે પરીક્ષા આપવા આવતા હોવાના આક્ષેપ કરાયા હતા. જેથી આ સેન્ટરમાં સેટિંગ થઈ શકતું હોય તો દેશના અન્ય સેન્ટરોમાં કેમ નહીં તેવા સવાલો પણ ઉઠાવ્યા હતા. એનટીએ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને ટેકનિકલ ખામી કાઢી કેન્દ્ર બદલી નાખવા જેવી ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આવી સંસ્થાઓને રદ કરી અન્ય સંસ્થાને પરીક્ષાનું આયોજન આપવા સાથે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે અને નીટ પરીક્ષામાં ગોટાળાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ 11 વાગ્યે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરાયું હતું. આપણે સૌ અવારનવાર જોતા આવ્યા છે કે જ્યારે મધ્યમ વર્ગના બાળકો ખૂબ મહેનત કરે છે, એમના માતા પિતા જ્યારે મહેનત મજૂરી કરી અને ફી ભરી ટ્યુશનો રખાવી અને જ્યારે ગવર્મેન્ટ સરકારી જ્યારે એક્ઝામોની જ્યારે તૈયારીઓ કરતા હોય છે, ત્યારે આ ભાજપની સરકારના રાજની અંદર વર્ષોથી પેપર ફૂટતા આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે અન્ય કોઈ પણ નેતાઓ હોય ભાજપના, આ તમામ લોકો દ્વારા એક નિવેદન એ લોકોનું આપવામાં આવે છે કે આના ઉપર ચોક્કસ પગલાં લેવામાં આવશે, કડકમાં કડક કાર્યવાહી થવામાં આવશે, પરંતુ અવારનવાર આવા કેટલા પેપરો ફૂટતા આવે છે. એવી જ રીતે તાજેતરમાં નીટની એક્ઝામની અંદર જે 720માંથી 720 જેને રેન્ક મેળવ્યા, એવા એક જ યુનિવર્સિટીના બાળકોને જ્યારે સ્પષ્ટપણે આપણે જોઈએ છે કે આ તમામ જેની અંદર ગુનેગારોને પકડી લેવામાં આવે છે, પરંતુ આજ દિન સુધી એની પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં એ કેમ? ત્યારે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ત્યારે ભરૂચની અંદર પણ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવે છે, મુખ્ય પ્રધાનમંત્રીને સંબોધીને, કે આવી જે કંઈ પણ એક્ઝામની તૈયારીઓ થાય છે ને લોકોના બાળકોનું જે ભવિષ્ય જે દાવ પર લાગે છે, એ આવનારા દિવસની અંદર આ વખતે કડકમાં કડક કાર્યવાહી કરી આ લોકોને સખતમાં સખત સજા થાય એવા પગલાં લેવામાં આવે, એ હેતુસર અમે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.